સુરતના અમરોલી છાપરાભાટા અને વરિયાવરિંગને જોડતો પુલ બન્યો ધરાશાયી. અડધું પુલિયું ધરાશાયી થયું છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. માત્ર બેરિકેટિંગ કરીને સંતોષ માન્યો. વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી. ખાડી પુલિયું ધરાશાયી થતાં તંત્ર પ્રત્યે લોકરોષ. કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? લોકોએ ઉઠાવ્યા સવાલ. સુરતમાં 7મી જુલાઈએ પડેલા અતિભારે વરસાદ અને ખાડીપુરના પગલે ઘટના બની હતી, જે બાદ હજી સુધી તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો લોકોનો આરોપ છે. કિરીટ પટેલ મારું નામ છે ને આપણે છાપરાભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલિયું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલિયું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવરજવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવરજવર છે. તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી. કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે. સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશન અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે. નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે. થેન્ક યુ વેરી મચ. આભાર.